मैं बड़ी होकर शादी करना चाहती हूँ એ શબ્દનું પણ રાખો સાથે છે ને બહુ બધા ડ્રીમ હોય છે બટ એની સાથે સાથે એ પણ વિચારો કે હું 50 લાખ રૂપિયા મારા લગ્નની અંદર મારા મા બાપ પાસે ખર્ચાવી દઈશ તો આગળ મારે જીવનમાં વધારે ભણવું હશે અપસ્કેલ કરવું હશે કોઈ એમ્બિશન હશે એવી કે જુદા દેશમાં જઈને કોઈ જુદી સ્કિલ શીખવી છે અને ભારતમાં પાછા આવીને એને વધુ મજબૂત બનાવવું છે એ બધું કેવી રીતે કરશો કારણ કે એ તો લગ્નમાં જ વાપરી કાઢ્યા છે we really need to ask ourselves these questions અને એટલા માટે થઈને આ શક્તિને રિમાઇન્ડ કરાવવામાં આવે છે કે તમને કોઈ વંદન કરે એના માટે માત્ર આપણે માં બની શકીએ છીએ કે સ્ત્રી ભારતની અંદર દેવી છે એટલી વાત ઇનફ નથી આપણે આપણા રિલિજનની અંદર સ્ત્રીઓને દેવી સુધી મૂકી છે પણ પછી એને ગોખમાં જ રહેવા દેવી અને એને બિલકુલ નેચરલ કે એક્સેપ્ટેબલ ન બનાવવી એનો પણ કોઈ અર્થ નથી